નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો દીવ 24/7 ન્યૂઝ। નજર કરીએ આજના મહત્વના સમાચારો પર અમારા સંવાદદાતા દીવથી આહિર કાળુભાઈ સાથે। દીવના ઘોઘલા મેઇન રોડ પર અકસ્માત સર્જાયો, એક વ્યક્તિનું થયું અવસાન। કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના ઘોઘલામાં અકસ્માત થતાં એક વ્યક્તિનું મૃત્યુ થયું। દીવના ઘોઘલા પાણીના ટાંકા નજીક મેઇન રોડ પર અકસ્માત સર્જાયો હતો। કોડીનારના કારેલિયા દીપકભાઈ બચુભાઈ, ઉંમર 54 વર્ષ, રહેવાસી કોડીનાર, દીવથી ઉના તરફ ટુ વ્હીલર લઈને જઈ રહ્યા હતા। સામેથી એક મહિલા પોલીસ કર્મચારી ટુ વ્હીલર લઈને આવી રહ્યા હતા। દીપકભાઈએ મહિલાની ટુ વ્હીલરને અડફેટ લઈ ડિવાઈડર સાથે અથડાતા દીપકભાઈને માથાના ભાગ પર ભારે ઈજા થઈ હતી અને મહિલાના પગના ભાગે ઈજા પહોંચી હતી। બંનેને દીવ સરકારી હોસ્પિટલ ખાતે 108 મારફતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર આપી હતી અને દીપકભાઈને ઉના રેફર કરવામાં આવ્યા હતા, જ્યાં ઉનાના ડોક્ટરે દીપકભાઈને મૃતક ઘોષિત કર્યા હતા। દીવ 24/7 ન્યૂઝને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।